બાપુ પરમ જાતા ભજીયા જબર બનાવ્યા નહીં મજા આવી ગયો વાડીએ જોરદાર ભજીયા બનાવ્યા પણ હવે હિસાબ હે થોડોક જો હું તમને દેખાડું બેસનનો લોટ 5 કિલો 450 રૂપિયા એના બરોબર તેલ લીટર તેલના 290 રૂપિયા ધાણા 500 ગ્રામ 300 રૂપિયા ધાણાના બરોબર મરચા કિલોના 190 રૂપિયા પછી જે સોડા પાવડર ને એવું બધું થઈને ખર્ચો મીઠું ને મરચું ને હળદર ને એના થયા 300 રૂપિયા બરોબર અને 2 કિલો બટેકા 2 કિલો બટેકાના 60 રૂપિયા બરોબર ખાયા હતા ને આપણે બટેકા ભજીએ હા એટલે બધા થઈને 1500 રૂપિયા થાય તે તું હિસાબ લેવા આવ્યો ધંધામાં જરીકે શરમ નહીં હો બાબુ તો ઈ તારો ધંધો હે ધંધો એટલે મતલબ કે મેં એકલા ખાધું હતું કાપડું પણ આપણે ત્યારે તો તું મોટી હું દિલદાર છું ને આવું છું ને તેમ છું ને હવે હિસાબ કરવા રહ્યો અત્યારે હપ્તો આવ્યો અમારે હા તે સારું તમ તારે હાલ દઈ કેટલા ભાગ આવે કે જો 1500 રૂપિયા થયા હે એટલે 750 તમારો ભાગ આવે અને 750 મારો ભાગ આવે રેડી અને 10 એ બાપુ ગરીબ માણા એ બધું કેટલા ભજીયા ખાતા હતા ને 2-3 ભજીયા માં ખાતા હતા એને બરોબર આપણે બે હારા ઉલાડ્યા ના દસાને તમ તારે દસાને એવું હોય તો હું હાલ દઉં ના અડધા હું ભોગું અડધા તમે ભોગું બરોબર ને બરોબર તમારે એકલા માથ નાખું તો 1000 તમારે લેવા પડે હા તે હા દસાના ભાઈબંધ છે મારો તમારો બેનો એટલે 750 તમે 750 અઢીસો તમે દસના ભોગો 250 હું ભોગું હા તે સારું લે 750 ને ઓય રોકડા ના હાલશો ફોન પે નાખી દો ને બેંકમાં જવાનું પછી ફોન ચાર્જિંગમાં પડ્યો હા તો વાતો નાખી દો પછી શું બેંકમાં જવું ને યાર બધું કલાક લાઈનમાં ઉભા રાખે હા તે સારું ફોન પે માં નાખી દો હો તું જા હું તમને ફોન હમણાં ચાર્જિંગમાં નાખી દઉં બીજો પ્રોગ્રામ કરીએ પછી હા વરસાદ આવે એટલે વાહ અલા દશા શું ગુડા તું આ ખેતરમાં માથે રહ્યો યાર આખું ગામ ગાંડું કરી મેં ગોતી તને બોલા છે કેમ શું થયું પણ બે હા કરજો હું તને કહું આપણે પરમદી રાતે ભજીયા ખાધા તને યાદ હતો ઓય બટેકા વાળા મરચા અને ટામેટા વાળા બધા યાદ છે ને તેમાં હવે પૈસા તારા દીવાન થાય કેટલા હિસાબ કર્યો હવે 1500 રૂપિયા હે એમાંથી 750 તારા ભાગ આવે 750 મારા ભાગ આવે હું ખેતી કામ વાળો માણા મારા કન ક્યાંથી મારા ભાઈ પૈસા આવે દશા મારા ભાઈ હવે વાત તારી હવે સાચી હું સમજુ તું ગરીબ માણા બરોબર 100 રૂપિયા દારીએ જાય યાર પણ મારે શું યાર ખબર હમણાં હપ્તો ભીડી રહ્યો બાઇકનો બાઇક યાર હમણાં પાછું મોંઘું લાવ્યું ને એટલે હપ્તાના મારા પાસે ખૂટે એટલે હું તારી પાસે માગવા આવ્યો હું ના માગું બધા પૈસા મારે જરૂર નહીં પૈસાની શું હપ્તાની જરૂર હપ્તો આવી ગયો એટલે મારા પાસે જોયું બધા પૈસા બાપુ આલ્યા કે આપણે અલ્લા તું કેવી વાત કરે યાર બાપુ પાસે બધા પૈસા મંગાય એ વાત સાચી હમણાં હું જઈને બાપુને કહું કે બાપુ 1500 રૂપિયા ખર્ચો થયો બાપુ કે એટલે પકડ 2000 રૂપિયા 1500 ને 500 રૂપિયા મારા તરફથી વાપરજે તું બાપુ એવડા મોટા માણસ એમને પાસે મંગાય આપણે પૈસા હા 750 હતું બાપુ કન તો પછી પૂરે 7-8 લાખ રૂપિયા થઈ દીધો હોય બાપુ પાસે જો 450 રૂપિયા બેસનના 3 કિલો બટેકા હા એ તો મેં વાંચી લીધું બધું આવડે ને વાત હા મોસિયા છોકરો હોય આટલા વાંધો છે તો હું શું કહું હા આજે તને હાલ દઉં ચાલે હાજી મારે શું આ મજૂરી ને આવશે એ હાલ્યું એવું એમ ને આ તે રોકડા ના હાલજે મારે ખાતા નાખી દેજે એટલે શું બરાબર હપ્તા કપાઈ જાય હા તો હારો હો ભે હા